નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી હવે થશે। મિત્રો આગામી 24 થી લઈને 48 કલાકમાં ચોમાસું ગુજરાતમાં પહોંચશે। હવામાન વિભાગે મિત્રો ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે। તે મુજબ હવે મિત્રો ચોમાસાની એન્ટ્રીને લઈને સમાચાર પ્રાપ્ત થયા છે। રાજ્યમાં મિત્રો હવે ગમે તે ઘડીએ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે। હવામાન વિભાગે મિત્રો જણાવ્યું તે મુજબ જોઈએ તો ગુજરાતમાં દરવાજે બ્રેક લગાવી છે ચોમાસાએ, એટલે કે મિત્રો ચોમાસું ગુજરાતમાં આવીને અત્યારે રોકી રહ્યું છે, કારણ કે મિત્રો ચોમાસાનો છેલ્લા 2 દિવસથી વરસાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં શરૂ થઈ ચૂક્યો છે। ગુજરાતથી મિત્રો માંડ 10 કિલોમીટર જેટલું હવે ચોમાસું દૂર રહી રહ્યું છે, એટલે કે મિત્રો અત્યારે મહારાષ્ટ્રના દાણુ સુધી મિત્રો ચોમાસું પહોંચી ગયું છે અને હવે આગળ વધતા જ ગુજરાતમાં પહોંચી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર મિત્રો ચોમાસું ગુજરાતમાં પહોંચતા જ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી જશે શરૂઆતમાં જ, જ્યારે 13 જિલ્લાઓમાં વરસાદના હળવા છાંટા જોવા મળશે અને જ્યારે ચોમાસું આવશે ત્યારે મિત્રો તેનો પહેલો વરસાદ જે છે તે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં કડાકા ભડાકા સાથે શરૂ થશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારી વધતા જ ગુજરાતીઓ પરેશાન। મિત્રો ગૃહિણીઓના માથે અત્યારે વધુ એક મોંઘવારીનો માર પડી ગયો છે, કારણ કે મિત્રો ચોમાસા પહેલા જ ટામેટાના ભાવમાં અત્યારે વધારો થયો છે, જેમાં 20 રૂપિયાએ કિલો મળતા હતા ટમેટા, તેનો ભાવ અત્યારે 60 રૂપિયા કિલો થયો છે। આ અંગે મિત્રો વેપારીએ જણાવ્યું છે કે ટામેટાની આવક 50% ઘટી ગઈ છે, જેથી ભાવ વધારો કરવામાં આવ્યો છે। જેમાં મિત્રો ગૃહિણીઓએ જણાવ્યું છે કે શાકમાં ટામેટા નાખવા કે નહીં તે અત્યારે સવાલ ઊભો થયો છે। જોકે મિત્રો ટામેટાના ભાવ વધવાથી આમ આદમીને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે અને સાથે જ મિત્રો ટામેટાની સાથે જ અન્ય શાકભાજીમાં પણ ભાવ વધારો જોવા મળ્યો। ભીંડો, ચોળી, દૂધી, ગાજર, રવૈયા, ગલકા અને ટિંડોળા જેવા મિત્રો શાકભાજીના ભાવ અત્યારે પ્રતિ કિલો 100 રૂપિયાને પાર પહોંચી ચૂક્યા છે। શાકભાજીના ભાવમાં મિત્રો વધારો થતા ગૃહિણીઓનું બજેટ અત્યારે ખોરવાયું છે, કારણ કે આપણે જણાવી દઈએ કે જે શાક પહેલા 1.5 થી 2 કિલો લેતી હતી સ્ત્રીઓ, તે મિત્રો અત્યારે હવે માત્ર 250 થી 500 શાકભાજી જ મિત્રો સ્ત્રીઓ જે છે તે ખરીદી રહી છે। તમને જણાવી દઈએ કે 2 થી 3 દિવસ પહેલા જ દૂધના ભાવમાં પણ વધારો થયો હતો, ત્યારબાદ દહીંના ભાવમાં વધારો થયો અને અત્યારે હવે મિત્રો શાકભાજીના ભાવમાં પણ વધારો થયો હોવાથી સામાન્ય માણસ મુશ્કેલીમાં મુકાયો છે। ત્યારબાદ જોઈએ તો દરેક ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની આર્થિક સહાય। મિત્રો ગુજરાતના રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ, વાવાઝોડું, માવઠું જેવી અને સાથે જ અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓને કારણે જે પણ નુકસાન થાય છે તેમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના હેઠળ મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 એકર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં જો 33% થી લઈને 60% જેટલું નુકસાન કુદરતી આપત્તિઓ કારણે થયું હોય તો મિત્રો તેનું 33% થી 60% નુકસાન વળતર આપવામાં આવશે। કુદરતી આપત્તિઓને કારણે મિત્રો થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર સરકાર તરફથી આપવામાં આવશે અને જો ખેતરની અંદર 60% થી પણ વધારે જો નુકસાન આ કુદરતી આપત્તિઓને કારણે થયું હોય તો તેવી પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોને વધુમાં વધુ 4 એકર માટે 25,000 રૂપિયાનું વળતર જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે। વધુમાં જોઈએ તો મિત્રો ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ। મિત્રો તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે। સરકારનું એવું માનવું છે કે મિત્રો આ પ્રતિબંધ મૂકવાથી તમાકુથી થતા મૃત્યુના અને કેન્સર જેવા કેસોના રોગોમાં ઘટાડો થશે। આ પ્રતિબંધ મિત્રો 1 વર્ષ માટે લાગુ રહેશે અને તમને જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટિન જેવા પદાર્થો આવે છે અને આ પદાર્થો મિત્રો શરીર માટે ખૂબ જ ખતરનાક હોય છે, જીવલેણ પણ ઘણીવાર સાબિત થાય છે। તો મિત્રો આનાથી લોકોની તબિયત સારી રહે તે માટે મિત્રો ત્યાંની સરકારે, તેલંગાણાની સરકારે નિર્ણય લીધો છે કે ત્યાં ગુટખા અને પાન મસાલા બંધ કરવામાં આવશે। તો મિત્રો શું ગુજરાતની સરકારને પણ આવો કોઈ નિર્ણય લેવો જોઈએ કે નહીં? નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈ લો તો મિત્રો મંત્રીમંડળમાં કોને કયું પદ મળ્યું, આવો જાણીએ। મિત્રો ગઈકાલે જ નરેન્દ્ર મોદીનું નવું મંત્રીમંડળ રચાયું છે, જેમાં મિત્રો આવનારા 5 વર્ષ માટે આ સરકારના કયા કયા મંત્રીઓને કયું પદ આપવામાં આવ્યું છે આવો જાણી લઈએ। મિત્રો રાજનાથસિંહ જે છે તેને ફરી એકવાર સંરક્ષણ મંત્રાલય એટલે કે ડિફેન્સ મંત્રાલય આપવામાં આવ્યું છે। અમિત શાહને મિત્રો ફરી એકવાર ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું છે, તેઓ ફરી એકવાર ગૃહમંત્રી બનશે। નીતિન ગડકરીને મિત્રો માર્ગ પરિવહન મંત્રાલય આપવામાં આવ્યું છે। જેપી નડ્ડાને આરોગ્ય મંત્રાલય, શિવરાજ સિંહ
ચૌહાણ કે જેઓ મિત્રો પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા તેમને ખેડૂતો માટે કૃષિ મંત્રાલય અને પંચાયતી રાજ મંત્રાલય આપવામાં આવ્યું છે. નિર્મલા સીતારામનને મિત્રો નાણાં મંત્રાલય આપવામાં આવ્યું. એસ જયશંકરને વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું છે. મનોહરલાલ ખટ્ટર કે જેઓ હરિયાણાના પહેલા મુખ્યમંત્રી હતા તેમને ઉર્જા મંત્રાલય અને શહેરી વિકાસ મંત્રાલય આપવામાં આવ્યું છે. તેની સાથે જ મિત્રો પિયુષ ગોયલને વાણિજ્ય મંત્રાલય આપવામાં આવ્યું. અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રાલય સોંપ્યું છે. સાથે જ હરદીપસિંહ પુરીને પેટ્રોલિયમ મંત્રાલય આપવામાં આવ્યું. આપણા ગુજરાતના મનસુખભાઈ માંડવિયાને શ્રમ રોજગાર અને યુવા સાંસ્કૃતિક અને રમતગમતનું મંત્રાલય આપવામાં આવ્યું છે. ચિરાગ પાસવાનને મિત્રો રમતગમત મંત્રાલય આપવામાં આવ્યું અને ગુજરાતના CR પાટીલને પણ મિત્રો જળ મંત્રાલય આપવામાં આવ્યું છે. તો મિત્રો આના સિવાય પણ 30 જેટલા મંત્રીઓને અલગ અલગ જે છે તે મિત્રો પદ આપવામાં આવ્યા છે અને નરેન્દ્ર મોદીના આ મંત્રીમંડળથી તમે ખુશ છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો મેઘરાજાનું તોફાની આગમન થયું. મિત્રો ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. ગઈકાલે જ મિત્રો રાજ્યના 35 જેટલા તાલુકામાં વરસાદ પડ્યો અને જેમાં મિત્રો ગુજરાતના ચારેય ઝોનમાં સમાવેશ થયેલો છે વરસાદની અંદર. આ તરફ મિત્રો ભરૂચમાં વરસાદને કારણે વિશાળકાય વૃક્ષ પડી જતા 3 લોકોના મોત પણ થયા છે. આ સિવાય ઘણી બધી જગ્યાએ મિત્રો ભારે વરસાદ પવન સાથે નોંધાયો, જેમાં પાલીતાણા લાગુ વિસ્તારોમાં, અમરેલી લાગુ વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળ્યો. તેના સિવાય દાહોદ અને ગોધરા લાગુ વિસ્તારોમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ હતો. તે સિવાય દક્ષિણ ગુજરાતના સુરત લાગુ વિસ્તારો, વલસાડ સાથે જ ડાંગ, આહવા અને નવસારી લાગુ વિસ્તારોમાં પણ ગઈકાલે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો. તેનાથી મિત્રો આપણે કહી શકીએ કે હવે ગુજરાતમાં ચોમાસું દૂર નથી અને 1 થી 2 દિવસની અંદર જ સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે. ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો આતંકીઓને છોડવામાં નહીં આવે તેવું મિત્રો અમિત શાહે જણાવ્યું. મિત્રો તમને જણાવી દઈએ કે જે સાંજે દિલ્હીની અંદર મિત્રો શપથ ગ્રહણનો સમારોહ હતો, જ્યારે નરેન્દ્ર મોદી અને અન્ય નવી કેબિનેટના મંત્રીઓ જે છે તે શપથ વિધિ ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં મિત્રો આપણા ભારતના 10 જેટલા લોકોના મોત થયા છે. આ અંગે મિત્રો હવે અમિત શાહે પ્રતિક્રિયા આપી છે અને અમિત શાહે જણાવ્યું કે આ આતંકવાદીઓને કોઈ પણ હિસાબે છોડવામાં નહીં આવે. તેમણે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને ડીજીપી સાથે વાત કરી છે અને આ ઉપરાંત તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે. એટલે કે મિત્રો અમિત શાહે જણાવ્યું કે જેમણે પણ આ હુમલો કર્યો છે તેને છોડવામાં નહીં આવે અને તેને વળતો જવાબ આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જગતનો તાત ફરી એકવાર ફસાયો લોનમાં. મિત્રો ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે અને ગુજરાતના ખેડૂતો ઉપર બેંકોનો 82,000 કરોડ કરતાં પણ વધારે કર્જ છે. છેલ્લા 10 વર્ષમાં મિત્રો લોનમાં 48,000 કરોડથી વધારો થયો છે. બાકીમાં મિત્રો વાત કરીએ તો દેવાની અંદર તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ અત્યારે ટોપ 3માં જોવા મળ્યા છે. ગુજરાત મિત્રો વાત કરીએ તો ગુજરાત સહિતના દેશના અન્ય ખેડૂતો જે છે તેની માટે અત્યારે સૌથી સળગતો પ્રશ્ન દરેક ખેડૂતોનો અત્યારે લોન અથવા તો મિત્રો દેવું છે તે જ મિત્રો અત્યારે બની રહ્યો છે. અનેક રાજ્યો દ્વારા મિત્રો ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી રહે છે. આ માટે મિત્રો ઘણા ખેડૂતોએ આંદોલનો પણ ઘણા કર્યા છે. સામાન્ય રીતે મિત્રો ખેડૂતો જે છે તે બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે. પરંતુ મિત્રો કમોસમી વરસાદ આવી જાય છે અથવા તો અતિવૃષ્ટિ થઈ જાય છે, વાવાઝોડા આવી જાય છે, આવા અનેક કારણોસર ખેડૂતો જે છે તે બેંકોમાંથી લીધેલી લોન પાછી આપી નથી શકતા અને આખરે મિત્રો તેમને આત્મહત્યા કરવા સુધી પણ જવું પડે છે. એટલે કે મિત્રો દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણી આના કારણે થાય છે. ખેડૂત જે છે તે મિત્રો વર્ષ બગડતું હોવાથી લીધેલી લોન પાછી નથી આપી શકતો અને અંતમાં મિત્રો સરકાર પાસે માંગણી કરે છે કે સરકાર ખેડૂતોનું દેવું માફ કરી આપે. છતાં મિત્રો સરકારે આજ સુધી ખેડૂતોનું સાંભળ્યું નથી. ત્યારબાદ જોઈએ તો વિદ્યાર્થીઓને મળશે 900 રૂપિયાની ભેટ. મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની અત્યારે શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત મિત્રો વર્ષ 2024-25 માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત 900 રૂપિયાની ગણવેશ સહાય મળવા પાત્ર થશે. જેમાં મિત્રો વિદ્યાર્થીઓને પોતાના અત્યારે જે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ભણતરનું, તેમાં મિત્રો પોતાના નવા ગણવેશ પુસ્તકો અને સાથે જ અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે આ સહાય સરકાર તરફથી આપવામાં આવે છે. આ નાનકડી સહાય મિત્રો બાળકોને પોતાની નવી ચોપડીઓ સાથે જ નવા યુનિફોર્મ ખરીદવા માટે શાળાના આપવામાં આવે છે. 900 રૂપિયાની સહાય છે. આ યોજના અંતર્ગત
મિત્રો અનુસૂચિત જનજાતિના બાળકોને 900 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને મિત્રો વિદ્યાર્થીઓ પોતાના નવા શૈક્ષણિક વર્ષ માટે જરૂરિયાત મુજબ ગણવેશ, પુસ્તકો અને અન્ય સાધન સામગ્રીઓ પણ ખરીદી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 17મા હપ્તા અંગે મોટી જાહેરાત. મિત્રો વડાપ્રધાન મોદી રવિવારે તેમના સમગ્ર કેબિનેટ બેઠક સાથે સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા ત્યારબાદ 16 કલાક બાદ જ તેમણે આ કાર્યકાળની શરૂઆત કરી દીધી. તેમની પ્રથમ ફાઇલ ઉપર તેમણે મિત્રો હસ્તાક્ષર એટલે કે સહી કરી દીધી છે. આ ફાઇલ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલી છે. આ દરમિયાન મિત્રો વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે. એટલે કે મિત્રો મોદીજી ત્રીજી વાર વડાપ્રધાન બન્યા અને 16 કલાકની અંદર જ તેમણે પહેલું જ કામ ખેડૂતો માટે કરી દીધું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ફાઇલ ઉપર તેમણે સહી કરી દીધી છે અને સાથે જણાવ્યું છે કે આ ત્રીજી વખત જે સરકાર બની રહી છે તે ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત રહેશે. અને મિત્રો 17મા હપ્તા અંગે વધુમાં તમને જણાવી દઈએ તો જે ફાઇલ ઉપર મોદીજીએ સહી કરી તે ફાઇલ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જ સંબંધિત છે. મોદીજીએ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાને લઈને ફાઇલ ઉપર સહી કરી દીધી અને હવે 20,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, જેનાથી મિત્રો દેશના 9.3 કરોડ ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો મળશે અને ફાયદો મળશે. આ દરમિયાન મિત્રો વડાપ્રધાન મોદીજીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે જ કામ કરશે, તેથી જ વ્યાજબી હતું કે સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી જ હોવી જોઈએ. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરવા માંગીએ છીએ તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું. મિત્રો મોદીજીએ નવી સરકાર બન્યાના સૌથી પહેલું કામ જ ખેડૂતો માટે કરી દીધું છે. 17મા હપ્તાની મિત્રો રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો. હવે ખેડૂતોને જણાવી દઈએ કે આ 17મો હપ્તો જે છે તે ટૂંક જ સમયમાં તમારા બેંક ખાતામાં આવી જશે, કારણ કે મોદીજીએ 17મા હપ્તા ઉપર સહી કરી દીધી છે અને લગભગ 20,000 જેટલા કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવશે અને લગભગ 9 કરોડથી પણ વધારે ખેડૂતોને આ 2,000 રૂપિયાનો હપ્તો હવે જલ્દી જ મળી જશે. ત્યારબાદ જોઈએ તો રાહુલ ગાંધીની ગેરંટી નિષ્ફળ ગઈ. મિત્રો વાસ્તવમાં પ્રધાનમંત્રી મોદીએ શપથ લીધા બાદ રાહુલ ગાંધીનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રો રાહુલ ગાંધી રેલીમાં કહેતા જોવા મળ્યા છે કે હું એક વાતની ગેરંટી આપું છું કે દેશમાં ચૂંટણી ચાલી રહી છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન નથી બની રહ્યા. આ 100%ની વાત છે. જો તમે ઈચ્છો તો હું લેખિતમાં આપી શકું અને સહી કરીને તમને બધાને આપી શકું કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નહીં બને. બીજેપીના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ મિત્રો રાહુલ ગાંધી આ વિડિયો શેર કર્યો છે અને આટલું જ નહીં, જ્યારે રાહુલ ગાંધી વારાણસીમાં અજય રાયના સમર્થનમાં રેલી કરવા આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે હું ખાતરી આપું છું કે મોદી દેશના પ્રધાનમંત્રી નહીં બને. તેમણે કહ્યું હતું કે હું તમને લખીને આપી શકું કે 4 જૂન પછી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન નહીં રહે. આને લઈને મિત્રો રાહુલ ગાંધીની ગેરંટી નિષ્ફળ ગઈ છે, કારણ કે રાહુલ ગાંધીએ જે કહ્યું હતું તે પ્રમાણે થયું નથી અને 4 જૂન બાદ વડાપ્રધાન મોદી ત્રીજી વાર જે છે તે મિત્રો વડાપ્રધાન બની રહ્યા છે અને તેમણે શપથ પણ ગ્રહણ કરી લીધા છે અને હવે એ વાતની ખાતરી થઈ ગઈ છે કે આગામી 5 વર્ષ ફરી એકવાર મોદી સરકાર દેશના ખેડૂતોને જોવા મળશે. તો મિત્રો રાહુલ ગાંધીની આ ગેરંટી ફેલ થઈ છે અને રાહુલ ગાંધી પોતે વડાપ્રધાન પણ બની નથી શક્યા. સાથે જ રાહુલ ગાંધીએ એવું જણાવ્યું હતું કે એનડીએને 150 સીટો જ મળશે. તેમની તે ગેરંટી પણ ફેલ ગઈ છે અને એનડીએને લગભગ 295 જેટલી સીટો મળી છે. તો શપથ ગ્રહણ બાદ મોદીજીનો મોટો ફેસલો. મિત્રો મોદી કેબિનેટે રવિવારે શપથ લીધા બાદ સોમવારે જ 2 મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લઈ લીધા છે. આ બંને નિર્ણયો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જ લેવામાં આવ્યા છે. પ્રથમ મોટા નિર્ણય વિશે મિત્રો વાત કરીએ તો મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 કરોડ વધારાના મકાનોને મંજૂરી નરેન્દ્ર મોદી આપી દીધી છે. જ્યાં મિત્રો આ જે ફેસલો છે તે શપથ ગ્રહણ બાદ જ લેવામાં આવ્યો છે અને હવે નવા 2 કરોડ વધારાના મકાનોને આવાસ યોજના હેઠળ મંજૂરી મળી છે. તે જ સમયે મિત્રો અન્ય એક મોટો નિર્ણય મોદીજીએ લીધો. આ યોજના હેઠળ મિત્રો લાભાર્થીઓને આપવામાં આવતી સહાય છે તે લગભગ 50% વધારો કરવામાં આવશે. તેવો મિત્રો આ બે મોટા ફેસલા જે છે તે નરેન્દ્ર મોદીએ મિત્રો શપથ ગ્રહણ બાદ લીધા છે અને હજુ મિત્રો બની શકે કે આગામી દિવસોની અંદર જ સરકાર નવી બનશે ત્યારે નવા પણ મિત્રો આગળ ફેસલાઓ મોદીજી લઈ શકે છે. ત્યારબાદ મહિલાઓને મળશે 6,000 રૂપિયાની મોટી સહાય. મિત્રો સરકાર તમને 6,000ની આર્થિક સહાય આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા આપે છે, બીજા તબક્કામાં 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં પણ 2,000 રૂપિયા આપવામાં આવે છે. આ સરકાર જે છે તે મિત્રો આ પૈસા ગર્ભવતી મહિલાઓને આપે છે. ખાસ મિત્રો ગર્ભવતી મહિલાઓને આ સરકાર જે છે તે મિત્રો અત્યારે 6,000ની સહાય આપી રહી છે અને તમને જણાવી દઈએ કે સરકાર જ્યારે બાળક જન્મે ત્યારે 1,000 રૂપિયા વધારાના બીજી વાર આપે છે. આમ મિત્રો આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન કરાવતી ગર્ભવતી મહિલાઓને
ટોટલ 6,000 રૂપિયાની આર્થિક સહાય સરકાર તરફથી આપવામાં આવે છે. તો દરેક ગર્ભવતી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે અને 6,000 રૂપિયા મેળવી શકે છે. સરકાર મિત્રો આ સહાય જે છે તે બાળક અને મહિલાનું ઉચ્ચ પોષણથી ભરણ પોષણ થઈ શકે તે હેતુથી આ 6,000 રૂપિયા આપે છે.